મિત્રો, આજે આપણે જોશું ડિજિટલ ગુજરાતમાં જે પીએમ કિસાન સન્માન નિધિની એન્ટ્રી કરવામાં આવે છે તેમાં જે રિજેક્ટ થયેલી અને ફરી પાછળથી જે પહેલો હપ્તો નાખવામાં આવ્યો ત્યારબાદ જે એન્ટ્રી કરવામાં આવી છે તેને હાયર ઓથોરિટીમાં કેમ સેન્ડ કરવી. જેમ કે વીસી દ્વારા એન્ટ્રી કરેલી તે તલાટી કમ મંત્રીશ્રીના આઈડીમાં બતાવે છે અને ત્યાંથી તેને હાયર ઓથોરિટીમાં એટલે કે કલેક્ટરશ્રીના આઈડીમાં ટ્રાન્સફર કરવાની હોય છે. તે કેવી રીતે જો મોકલવી તેની માહિતી મેળવશું. તો આપણે પહેલાં digitalgujarat.gov.in ઉપર લોગિન કરશું. ડિજિટલ ગુજરાત ઉપર હોમ સાઇટ પર આપણે લોગિન ઉપર જશું. ત્યારબાદ ઓફિસ લોગિન. અહીં આપણે યુઝરનેમ પાસવર્ડ નાખીને લોગિન બટન ઉપર ક્લિક કરશું. લોગિન થઈ ચૂક્યું છે. અહીંયાથી તલાટીશ્રીના આઈડી પર ગ્રામ પંચાયત સિલેક્ટ કરું છું, જે ગ્રામ પંચાયતમાં કામ કરવાનું છે તેનું. ત્યારબાદ ઓકે બટન આપું છું. લોગિન થઈ ગયા બાદ સૌપ્રથમ પીએમ કિસાન સ્કીમ ઉપર આપણે સૌથી લાસ્ટ મેનુ એપ્રુવ એપ્લિકેશન ઉપર જવાનું રહેશે. એપ્રુવ એપ્લિકેશન ઉપર જતાં અહીં જે રેકોર્ડ છે તેને સેન્ડ ટુ હાયર ઓથોરિટી કરવાનો રહેશે. બરાબર મિત્રો, મારે અત્યારે 27 રેકોર્ડ છે. તેને અહીંથી બધા જ રેકોર્ડ હું સિલેક્ટ કરી લઉં છું ઉપરના ઓપ્શન ઉપરથી. એટલે બધા રેકોર્ડ સિલેક્ટ થઈ જાય ત્યારે તેમાં મિસ્ટેક હોય તો રિટર્ન ટુ એન્ટ્રી બટન ઉપર ક્લિક કરી તે રેકોર્ડને રિટર્ન લેવાનો થશે અને ફરી પાછો એમાં સુધારો કરવાનો રહેશે. મારે અહીં કંઈ સુધારો કરવાનો રહેતો ના હોવાથી હું તેને સેન્ડ ટુ હાયર ઓથોરિટી કરું છું. સેન્ડ સક્સેસફુલી મેસેજ આવશે એટલે તમારા બધા રેકોર્ડ હાયર ઓથોરિટી એટલે કે ડીડીઓ શ્રી અથવા તો કલેક્ટરશ્રીના યુઝર ઉપર પહોંચી જશે. ત્યારબાદ અહીં લિસ્ટમાં કોઈ જાતનું બાકી રહેશે નહીં. ફરી પાછો ચેક કરી લઉં તો અત્યારે નો રેકોર્ડ ફાઉન્ડ આવે છે.